કપિલની વાત કરી, પણ આજ કપિલ મુનિ માતા દેવહૂતિને જે જ્ઞાન આપ્યું છે તેની ચર્ચા કરશું. માતા દેવહૂતિ કપિલને પૂછે છે, જીવને શાંતિ કેવી રીતે મળી શકે? જીવ આ દુનિયામાં આવ્યો ત્યાં સુધી એને શાંતિ નથી. જન્મથી મરણ સુધી માણસને શાંતિ નથી. હાય હાય હાય. ડોગરજી મહારાજ કહેતા કે તમે રામ રામ કરતા રોટલી બનાવશો તો રોટલી ખાનારમાં રામ આવશે, પણ હાય હાય કરીને રોટલી બનાવશો તો એ રોટલી ખાનારામાં હાય હાય આવશે. જીવને વાસના બહુ ખૂબ સતાવે છે. કેટલી વાસનાઓ, ઘરની, કુટુંબની, પૈસાની, ધંધાની, રોજગારની, જેટલી ઈચ્છાઓ એટલી બધી વાસનાઓ, ખોટી ઈચ્છાઓ એ બધી વાસનાઓ. વાસનાના ત્રાસમાંથી કેવી રીતે છૂટી શકાય? માં પોતાના જ્ઞાની દીકરાને પૂછે છે. આજે કોઈ એવો દીકરો ખરો માને જ્ઞાન આપી શકે? માનવ સમજે છે કે હું સુખ ભોગવું છું, પણ હકીકતમાં ભોગો તો કઈ ભોગવાતા નથી, પણ માનવ ભોગ બની જાય છે. આપણે ઈચ્છા રાખીએ કે આપણે લાડુ ખાઈએ તો લાડુ આપણને ખાઈ જાય. દારૂ પીવા વાળો એમ વિચાર કરે કે હું દારૂ પીવું, દારૂ માણસને પી જાય. રવિશંકર મહારાજ પાસે એક માણસ ગયો કે બાપજી, આ દારૂ મને છોડતો નથી, આ દારૂ મને છોડતો નથી, મને દારૂ છોડતો નથી. મહારાજ કઈ બોલ્યા નહીં. દોડીને સામે ઝાડ હતું ને એ ઝાડને પથ મારી, દોડો કે આ ઝાડ મને છોડતું નથી. બધા ભેગા થઈ ગયા કે ગાડા થઈ ગયા. શું ઝાડને તમે પકડ્યું છે, તમે એને છોડી દો તો છૂટી જશે. એ દારૂ એ માણસને પકડ્યો નથી, ભોગો એ માણસને પકડ્યા નથી, માણસે ભોગોને પકડ્યા છે. એને આપણે છોડી દઈએ, છૂટી જાય. શરીર એક દિવસ લાકડામાં જવાનું છે, ક્ષીણ થઈ જવાનું છે, શક્તિ ચાલી જશે. કપિલદેવ કે છે, માં જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી એને કદી આનંદ મળતો નથી. સતત સુખની ઈચ્છા રાખીએ ને તો પણ દુઃખ થાય. કર્મમાં કોડી હોય અને ઘીની આશા રાખીએ ક્યાં મેળ પડે? આપણી શક્તિ પ્રમાણે વિચારીએ તો બરાબર, આપણે તાકાત બાદનું વિચારીએ છીએ કે આટલું મને મળે એટલે દુઃખી થાય, ન મળે એટલે દુઃખી થાય. મળે તો સંતોષ નથી, અસંતોષીને દુઃખ, અને નથી મળતું એને દુઃખ. જેને દીકરા છે એને જુદા મોકલવા પડે છે, નથી એ બી રડે છે એ બી રડે છે. સુખની ઈચ્છા બહુ રાખે ને સતત તેને રડવું પડે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ શરીર કે વસ્તુઓ સાથે નથી, આનંદ અંદર હોય છે. આનંદ કોઈ વસ્તુમાં કે વ્યક્તિમાં આનંદ મળતો નથી, આનંદ અંદર હોય. કઈ ન હોય તો ઘણા માણસ ખુશ હોય. આત્મા તો આનંદ સાથે જોડાયેલો છે. આનંદ આત્મા સાથે જોડાયેલો છે. આનંદ હોય, આનંદ શિખંડમાં આનંદ નથી, આનંદ અંદર છે. શિખંડમાં આનંદ હોય તો ખાતા પછી કોઈ આપે તો કોઈ ખાઈએ? શિખંડ ખાધો હોય અને પછી તરત કોઈ ખાવા આપે તો આપણે ના ખાઈએ, કારણ કે વસ્તુમાં આનંદ નથી, આનંદ અંદર થઈ ગયો છે, પછી બીજા આનંદની જરૂર નથી.
માદા માણસ આગળ માલપુઆ મૂકશો તો ખાશે, કારણ કે એની અંદર આનંદ નથી, સીધે ખાશે. જળ પદાર્થમાં આનંદ નથી, આનંદ તો આત્મામાં છે. સુખ દુઃખ તો મનના ધર્મ છે. એક વસ્તુ એકના માટે સુખકારક અને બીજાના માટે એ દુઃખકારક. અજવાળું હોય એ આપણા માટે સુખકારક, પણ જે અંધારાના જીવ હોય એના માટે દુઃખકારક. એક જ વસ્તુ છે, પણ એકના માટે કલ્યાણવાળી છે, બીજાના માટે દુઃખવાળી છે. આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. મન વિષયોમાંથી હટી જાય એટલે આનંદ મળે છે. આત્માને સુખ દુઃખ નથી. આ બધું આત્માનું ક્યાં છે? શરીર ને બધું છે. અંદરનો આત્મા તો બીજા ઘરમાં જતો રહે છે, ખાલી કરી. આ ભાડાનું ઘર ખાલી કરી બીજા દિવસે આ તો કપડા બદલવા જતો રહે. એક ઘરમાંથી બીજા ઘરમાં જતો રહે. શરીર નાશવંત છે, આત્મા અમર છે. એટલે તે પિતાનું કીધું છે, નૈનમ સિદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકમ ન ચૈનમ ક્લેદંતાપો ન શોષયતિ મારુત. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન ઉડાડી શકતો નથી, પાણી એને ભીગવી શકતું નથી, કારણ કે આત્મા અજર અમર નિત્ય છે, સદાને માટે છે, અમર છે, અચળ છે. એ આત્મા અમર છે. શરીર નાશ પામે છે. માણસ કેટલો કોઈ કપટી નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. મનુષ્યને બીજાને માટે કંઈ કરવું પડે તો તેને ત્રાસ થાય છે, પણ પોતાના સગા માટે કરવું હોય તો એને આનંદ આવે. બીજાને માટે સેવા કરવાની ગમે નહીં. પોતાને માટે બધું કરે, પણ બીજાના માટે માણસે વિચાર કરે. પૈસો મારો પરમેશ્વર અને બાયડી મારો ગુરુ, છૈયા છોકરા મારો શાલિગ્રામ, હું પૂજા કોની કરું? રાતના 11 વાગે પિયરમાંથી આપણો ભાઈ આવે, કોઈ સ્ત્રીનો ભાઈ આવે અને એમ કે બેન મેં ખાવું નથી, હું નાસ્તો કરીને આવ્યો છું, ચાલશે? બેન કે એમ તો કઈ આવતી જો ભલે ભલે હું શીરો કરું છું. પણ કોઈ સાધુ રાતના 12 વાગે ગયો તો બાકી લો ચા પાણી બનાવી ઉવાડી દે. આ તારા મારાનો ભેદ. જ્યાં વિવેક બધું કરીએ, પણ પોતાનું છોકરું હોય એને આપણે 4 ચોકલેટ આપીએ, પ્રસાદ લાવ્યા હોય બાજુવાળાને 1 આપીએ, કારણ કે તારું મારાનો ભેદ છે. આમ સંસારમાં બધે સ્વાર્થની સગાઈ છે. આખી જિંદગી જે આપણી સાથે રહેતો હતો, કમાઈને આપતો હતો, અને એ જતો રહે એટલે એના અંદરથી આત્મા નીકળી જાય એટલે પછી માણસને કાઢો કાઢો, ઘરની બહાર કાઢો. હવે એનું કંઈ કામ નથી. એને દોરો બાંધ્યો તો કાપી નાખતી. તો વસ્તુ એને જેવો આવ્યો તેવો એને મોકલી દઈએ છીએ. આ દુનિયા સ્વાર્થી છે. સુર નર મુનિવર સબકી રીતિ સ્વાર્થ લગન કરહી પ્રીતિ. દેવો પણ સ્વાર્થી છે. માણસ તો છે પણ દેવો સ્વાર્થી છે. રામને વનમાં મોકલનારા કોણ હતા? બધા દેવોએ નક્કી કરીને મંથરાની બુદ્ધિ બગડવાઈ હતી. દેવો સ્વાર્થી. સ્વાર્થી નથી માત્ર પરમ તત્વ પરમાત્મા. બીજા જે દેવો છે, સામાન્ય દેવો, ઇન્દ્ર નિંદ્રા દેવો, બધા સ્વાર્થી છે. સગામાંથી સગપણ જે છે એની ગોળમાંથી ગળપણ જતું. પહેલાના જમાનામાં
આપણે તો કોઈક મહેમાન આવે તો એ રો 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 જવાના છીએ આપણે, અત્યારે આવજો આવજો ખાલી ખાલી કહીએ પણ આવજો આવજો કહી દઈએ. પહેલા દાડ કરોડો, બીજા દાડ ખાઈ, ત્રીજા દાડ રહે એની અક્કલ કરી. સ્વાર્થ, બધા સ્વાર્થ માર્ગી બન્યા છે. બધા ધનની પાછળ પડ્યા છે. પૈસો 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 ભાઈ ભાઈમાં વેર કરાવે, બાપ દીકરા વચ્ચે વેર કરાવે, ગુરુ શિષ્ય વચ્ચે વેર કરાવે. એક પૈસા માટે જળ જમીનને જોરું, એના માટે તો માણસના ખૂન થઈ જાય છે. આજે ધન અને ભોગ સિવાય માણસને કાંઈ શીખતું નથી. કપિલદેવ માતાને આગળ કહે છે, માં આ મન તો ખૂબ ચંચલ કહેવાય છે, તે અનાદિકાળથી સંસારમાં ભટકતું આવ્યું છે. મન માકડા જેવું, હરાયા ઢોર જેવું, ગમે ત્યાં ભટકે. અહીંયા હોય અમેરિકા પહોંચી જાય, અમેરિકા જ પાછું વળીને આવતું રહે. આ મન કરોડો વિચાર દિવસમાં કરે છે, પણ બધી એની ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે? મન તો ગમે તે કરે, એને જે જોઈએ એ ઈચ્છા રાખે. વાસનાનો ત્યાગ કરવાથી મન શાંત બને છે. આપણને 5 રૂપિયાની જરૂર હોય અને 25ની ઈચ્છા રાખીએ તો મન દુખિત કરે ને આપણને. ભાઈ 5ની જરૂર છે, ભલે ભગવાન 5 આપ. સંતોષ નથી માણસને, અને સંતોષ નથી એટલે દુઃખી છે. બહુ ભેગું કરવાની એની ઈચ્છા છે, વાપરવું નથી, ભેગું બહુ કરવું છે. મનને સુધારવું હોય તો એના માટે બીજો કોઈ રસ્તો નથી. સત્સંગ, હરિકીર્તન, ભગવાનનું ભજન, કથા, વાર્તા, એનાથી મન સુધરે. મનને બગાડવા વાળા આ દેશમાં સાધનો બહુ છે. આપણી પાસે મનને બગાડવા વાળા બહુ સાધન છે. મનને સુધારવા માટે ભગવાનની કથા સિવાય બીજું કઈ છે નહીં. સત્સંગ કરો. માતા દેવહૂતિ કે છે, પણ કોની સાથે સત્સંગ કરીએ? બેટા કબીર, કોની સાથે આપણે સત્સંગ કરીએ? સાચા સંત દેખાય તો સત્સંગ કરીએ. સંતને સુધારવા આપણે જવાનું નથી, એ તો સુધરેલા જ છે. એક કવિએ, એક લેખકે પેપરમાં લખ્યું હતું સમાજના માટે કે ઉઠો જાગો, સાધુઓને બગાડવાનું બંધ કરો. બગાડવાનું અને બગાડવાનું. સંતને સુધારવો હોય તો તમારે પોતાને પણ સંત થવું પડે. શાળામાં 10 પિક્ચર જોતો હોય એમ કે આ બધા બાવા બગડી ગયા છે. એ શું સુધારે? પોતે બગડેલો જે ખાડામાં પડ્યો છે એ બીજાને કેવી રીતે બહાર કાઢે? એ તો એના અંદર કઈ સત્ય પડ્યું હોય, સારી વસ્તુ પડી હોય તો બીજાને બદલી શકે. સાચા સંત છે, પણ આપણને ખોટા દેખાય છે, કારણ કે આપણે સત્ય શોધવા નીકળ્યા જ નથી. અને મોટાભાગે હિન્દુ પ્રજા સત્ય શોધવા નીકળી જ નથી. જ્યાં જોઈ માથું ન માની વિચાર કર્યા સિવાય, ગમે તેને વિચાર કર્યા વગર ગુરુ બનાવી દે, વિચાર કર્યા વગર ગમે તે મંદિરે બાધા લઈ લે, અહીંયા જાય ચોખા મૂકી આવે, અહીંયા નીચે આવે, અહીંયા નીચે આવે. સત્ય શું કે શા માટે હું કરું? આ દેવ શું છે એ એને ખબર નથી. હલકાઈમાં પગે લાગો તો શાસ્ત્રમાં એ વાતો નથી. શાસ્ત્રોમાં એક મા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી, આ 3 દેવીઓ છે. જ્યાં છાસવારે એક ભગવાન પેદા થાય હિન્દુ ધર્મ, નીકળી બધા દોરે. આપણા 33 કરોડ દેવતા ઓછા પડે છે કે મરેલા મરદા પૂજવા અને એની કબરો પૂજવા આપણે જોવું? હિન્દુઓના, આ તો બહુ મોટી સભામાં બોલવાની વાતો છે, છતાંય મારા માટે તો મારી કેસેટ તૈયાર થાય છે.
આપણા ત્યાં હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતા છે, 88,000 ઋષિઓ છે, અનેક તીર્થો છે, અનેક મહાપુરુષો છે, અનેક શાસ્ત્રો છે, છતાંય મરેલા મરદા પૂજનારી પ્રજા. મને કહેવા દો, તમે તીર્થોમાં જાઓ, સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે જાઓ તો બ્રાહ્મણ મરદાની વાટ જોઈને બેઠો હોય. બ્રાહ્મણ મરદાની વાટ જોઈને બેઠો હોય. ત્યારે મરદું આવે એની શ્રાદ્ધ વિધિ કરવા બેસે. એને ક્યાંથી વેદ દેખાય, ક્યાંથી પરમાત્મા દેખાય? મરદાની વાત જોઈને બેઠો હોય એને પરમાત્મા ક્યાંથી દેખાય? બ્રાહ્મણ તો વેદ દેખાવો જોઈએ. એટલા માટે શ્રાદ્ધ કર્મ કરનાર બ્રાહ્મણોનું પતન થાય છે. વેદ પાઠી બ્રાહ્મણનો ઉદ્ધાર બતાવ્યો છે. એટલે અપેક્ષાઓ દુઃખકારક છે. કપિલ ભગવાને કહ્યું, જગતમાં સંત મહાત્માઓનો તોડો નથી. સંત શોધવા જવા કરતા પોતે સંત બની જવું તો સંત દેખાશે. તમે સંત બની જાઓ, અંદર સાધુ તો આવી જાય. તમે જોજો ધ્યાનથી, 1 કરોડપતિ માણસ એના કરતા ગરીબ બાઈ છે ને, સ્ત્રી આગળ 2 બહેનો બેઠી છે, એવી સ્ત્રીમાં સત્તા વધારે છે. આવો જય શ્રી કૃષ્ણ કમસે કમ બોલશે, સીતારામ બોલશે અને પાણી એ પાસે, કારણ કે એને સંત દેખાય છે, કારણ કે એની અંદર સંત પણ પડેલું. પણ જે અંદર સંત પડેલું નથી ને, એ ગમે એટલા મંદિર ભટકે, ગમે એટલી કથાઓ વાંચે કે સાંભળે ને, તો બી એવો ને એવો જ રહે. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા, જેના દામ ચૂકવવા પડતા રે. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. સંત પણ કોઈ મફત ન મળે. સંત એની મેળે મળી જાય. આપણા પુણ્ય જાગી જાય ને એટલે એની મેળે હામાં આવીને ભૂરે તો ખબર ના પડે. સંત થયા વિના સાચા સંત મળે નહીં. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અશોક વાટિકામાં હનુમાનજી મહારાજને સફેદ ફૂલ, એકનાથજી મહારાજને સફેદ ફૂલ દેખાયા અને હનુમાનજીને લાલ ફૂલ દેખાયા, કારણ કે ક્રોધથી લાલ આંખ થઈ ગઈ હતી. જેવી આંખ હોય એવું દ્રશ્ય દેખાયા. હનુમાનજીની આંખ લાલ થઈ ગઈ હતી તો એને અશોક વાટિકાના ફૂલ લાલ દેખાયા. પણ એકનાથજીને સફેદ દેખાયા, કારણ કે એની આંખ લાલ નહોતી થઈ. ઘોડાને લીલા ચશ્મા પહેરાવીએ ને પછી સૂકું ઘાસ નાખીએ ને તો એ લીલું સમજીને જ થાય. હવે ચશ્મા એને લીલા પહેરાય. એક જણાનો ઘોડો લીલું ઘાસ જ હોતો હતો. એને લીલું ઘાસ ખાવાનું કે તો ખરા ઉનાળામાં લીલું ઘાસ લાવવું ક્યાંથી? એટલે હોશિયાર હતો એ માણસ કે ઘોડા લીલા ચશ્મા પહેરાઈ દીધા. એ બધું ઘાસ લીલું લીલું દેખાય, સૂકું ઘાસ પણ લીલું દેખાય. એમ દ્રષ્ટિએ હોય તો આપણને દેખાય છે. જો દ્રષ્ટિ ના હોય તો આપણને સાચી વસ્તુ દેખાય.